આપણે ઉપર આ વરસાદ જોઈ ગયો, આ બધું લીલું કરીને ગયો. સવારે અહીંયા છે ને ચોમાસું હોય અને બપોર પછી જો અહીંયા ઉનાળો હોય. અત્યારે તમે તડકો જો એ સવારે જેટલું ઠંડુ અને મસ્ત વાતાવરણ હતું ને એવું જ અત્યારે જો ગરમ વાતાવરણ થઈ ગયું. ધમ ધોકા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો જેવો કામમાંથી ઘરે આવ્યો ને બરોબર. હેલો મિત્રો, કેમ છો? ફરીથી સ્વાગત છે મસ્ત એવા નવા વ્લોગની અંદર. તો જો અમરેલીની અંદર 4-5 દિવસ એટલો બધો તડકો રહ્યો, બહુ એટલે બહુ ધોમ તડકો રહ્યો. પછી જો અત્યારે થોડો ઘણો વરસાદ ચાલુ થયો. બહુ તો વરસાદ ચાલુ નથી થયો, પણ જો જેટલો થયો એટલો તો થયો વરસાદ. અને તો હજી જો ઉપર હજી કાળા કાળા વાદળ છે જ. હજી આમાં કેમેરામાં બરોબર નહીં બતાવતા હોય, અને વરસાદ હજી થોડો ઘણો આવે છે, પણ આમાં કેમેરામાં એટલો કેપ્ચર નથી થતો. આ ભૂંગળાને જોઈને તમે અંદાજો લગાડી શકશો. જો ભૂંગળામાંથી પાણી આવે છે ને ઉપરથી સીધું ત્યાંથી. બાકી રોડ રસ્તા બધા ભીના કરી નાખ્યા, આપણા બધું ભીનું કરી નાખ્યું. અને આ જો છત્રી થોડીક લીલી હતી, કારણ કે હું છે ને હમણાં ઉપર ગયો તો તાકો જોવા. ચાલો તમને હું પાછો હું જાઉં ઉપર ને તમને બતાવું ઉપરનો નજારો. હા હાલો. આપણે ઉપર આ વરસાદ જોઈ ગયો, આ બધું લીલું કરીને ગયો. આ બધું લીલું છમ એ ફૂલ ઉગી ગયા. અને જો હે ને હજી થોડા કાળા વાદળ છે જ. થોડા ઘણા કાળા વાદળ તો દેખાય જ છે. બાકી તો બસ બહુ કંઈ ખાસ વરસાદ નથી આવ્યો. જેવો વરસાદ જોતો તો એવો વરસાદ નથી આવ્યો. એવું આગમ પાણી ચડે. અડધો ભરાઈ ગયો. એ ઢાંકણું અમારે તૂટી ગયો. વાવાઝોડું આવ્યું હતું ને એમાં ઢાંકણું તૂટી ગયું, ઉડીને તૂટી ગયું અમારું ઢાંકણું. આવો કાંક નજારો આપણા ધાબા ઉપરથી. મસ્ત એવો નજારો છે, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને મજા આવે ધાબા ઉપર. પણ વરસાદ આવતો નથી, છત્રી કાઢી નાખ. ભાઈ છત્રી છે ને આ તો ક્યાં મેં રાખ્યું પેટ પાસ્ટેન એનું, કેમ એક હાથમાં કેમેરો એક હાથમાં છત્રી. એ મસ્ત એવો કાંક નજારો થઈ ગયો છે ઉપરનો. બાકી થોડે ઘણી જગ્યાએ પાણીના ભૂંગળા ચાલુ છે અને અમુક જગ્યાએ મોર બોલે છે. એ તમને થોડું ઘણું બેકગ્રાઉન્ડમાં સંભળાતો હોય છે. તો બાકી જો લીલું મસ્ત થઈ ગયું છે. ફૂલે આવી ગયા છે કેટલા બધા. જો ફૂલ કેટલા બધા આવી ગયા. આ મને કદાચ લાગે છે ને આ ચોમાસામાં અને ઉનાળામાં વધારામાં ફૂલ આવતા લાગે. શિયાળામાં નહીં આવતા, કેમ શિયાળામાં ફૂલ આવતા જ નથી. ઉનાળામાં અને ચોમાસામાં વધારે આવે છે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. નીચે હવે અમુકનો બફારો થાય, નીચે રૂમમાં બેઠા ને ગરમી થાય. ઉપર મસ્ત ઠંડુ વેધર થઈ ગયું છે. મસ્ત એવું ઠંડુ વાતાવરણ, મજા આવી જાય. થોડાક દિવસ પહેલાં છત્રી એમ કીધું કે પડી નહીં જાય, પડી જાય સીધી હેઠી. તો આની અંદર હું આની અંદર જો થોડાક દિવસ પહેલાં અઠવાડિયા પહેલાં છે ને અમે અશ્વગંધાના બી વાવ્યા હતા. તો જો અમે અશ્વગંધાના છોડવા આવી ગયા. જો આ તો કેટલું મોટું થઈ ગયું. એક આ બાજુ કેટલા એમાં કદાચ 4 કે 5 જેટલા, 4-5 જેટલા, હા એટલા બી અમે નહીં ખાતા. ને કા છે આ બારમાસી હવે ફૂલ આવી ગયા. એક અમે આ રાખી દીધું ખૂણામાં અને એક આ ખૂણામાં. હવે નીચે જ આવી. હું તો તમને વરસાદ બતાવવા આવ્યો હતો, પણ વરસાદ ક્યાં આવતો નથી. આપણું પોપટ થઈ ગયું. બાકી આખું ભરાઈ ગયું. હવે આ છે ને આ પાણી બધા ઝાડવા પછી આપણે છાંટી દેવું. જ્યારે પાણી ઓલું નહીં, જ્યારે વરસાદ નહીં હોય ને ત્યારે જ્યારે વરસાદનું પાણી ઝાડવા મળે ને ઝાડવા વધારે માત્રામાં મોટા થાય. એવી રીતના રૂમની અંદર પંખો ચાલુ છે, રૂમ ધબા પર ગયો. કારણ કે આ સાઈડની બારી બંધ કરી નાખી હતી, કેમ કે એનાથી વરસાદ આવતો હતો. એમાં વરસાદના છાંટા કેટલા બધા આવતા હતા, એટલે છે ને બારી બંધ કરીને પંખો ચાલુ કરી નાખ્યો હતો. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ ભલે ન આવે, વાતાવરણ થોડું ઠંડુ થયું, એમાં એની જ મજા છે. વાતાવરણના ઠંડા
બહુ ઠંડા 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 વાતાવરણની એ જ મજા લે. વરસાદ તો હવે આપણા ઉપર તો કહે છે ને કે વરસાદ ક્યારે આવે છે ક્યારે નહીં આવે, તો વાતાવરણ ઠંડુ થઈ ગયું એટલે મજા આવી જાય. તો હમણાં થોડાક દિવસથી તમે લોકોએ જોયું છે કે મારા ડેલી વ્લોગ નથી આવતા, મેં વ્લોગ નથી મૂક્યો એને કદાચ 5 દિવસ કે 6 દિવસ જેવું થઈ ગયું છે. કારણ કે પપ્પાને છે ને જવાનું હતું અમદાવાદ, અને પપ્પા 3 દિવસ સુધી અમદાવાદ રહ્યા હતા. એટલે નીચે દુકાને કોઈ હતું નહીં, દુકાને હું એકલો હતો. થોડો ઘણો પૂથી છે ને એ મારી મદદ કરાવતો દુકાનમાં, બાકી તો આખો દિવસ પછી હું જ દુકાને હોય. પછી એની પૂથીને એનું કામ સંભાળવું પડે, એટલે તો પછી આખો દિવસ હું દુકાનમાં, તો બ્લોગ કોણ શૂટ કરે? અને બ્લોગમાં હું બતાવવા જેવું કંઈ હતું નહીં, કેમ કે આખો દિવસ મારો દુકાનમાં જ ગયો જાય ટાઈમ. જેટલો ટાઈમ મળતો એ બધું મારું દુકાનમાં હોય ગયો, એટલે હું છે ને વ્લોગ ન બનાવતો. અને કેમ કે વ્લોગની અંદર હું બતાવું, કેમ કે આખો દિવસ મારું દુકાનમાં આવ્યું છે. એટલે મેં છે ને 3 દિવસ જ્યાંથી પપ્પા ત્યાં રહ્યા હતા ને બહાર ગામ અમદાવાદ, ત્યાં સુધી મેં છે ને મિની બ્લોગ શૂટ કર્યા છે. અને મિની બ્લોગ શૂટ કરીને આ બધું મેં બતાવ્યું. જેટલું મારાથી શૂટ થયું ને કે હું ગામમાં જતો, થોડી ઘણી વસ્તુની ખરીદી કરતો, થોડી ઘણી જે દુકાનનું લગતી જે વસ્તુ લેતો, એ થોડા ઘણા મેં એટલા સીન લીધા હતા અને પછી અપલોડ કર્યા હતા ઇન્સ્ટાગ્રામની અંદર ને યુટ્યુબ અંદર. તમે લોકોએ જોઈ જ લીધા છે, એટલે મારા ડેલી બ્લોગ નહોતા આવતા. અને પપ્પા બહાર ગામ ગયા હતા અને આખો દિવસ કોઈ હોય નહીં દુકાને, એટલે હું દુકાને હું ખાલી ઉપર જમવા આવતો બસ, અને પછી પાછો નીચે ગયો જતો. તો બસ એનું એ જ એક કારણ છે કે વ્લોગ મારા મોટા વ્લોગ નહોતા આવતા, મિની વ્લોગ આવતા, એ હું રોજ મૂકતો મિની વ્લોગ. એ જ એનું કારણ છે. પછી નીચે કેમ કે પપ્પાને જવું છે ગામમાં, પહેલાં જ જાઉં હતું પણ વરસાદ રહી તો જાય ને, વરસાદ પાછો આડેથી આવી ગયો, એ ગામમાં ન જાય. અત્યારે વરસાદ રહી ગયો એટલે જાય. પપ્પા તમે ગામમાં જાઓ તો મમ્મી કહેતા હતા. હા જી આવો. હા હવે મસ્ત આપણે ખાઈટ ઉપર બેસીશું. પપ્પા આવે જાય ગામમાં. જો છે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ, ને પપ્પા એમાં ગામમાં ગયા છે થોડોક ઘણો દુકાનનો સામાન લેવા. તો મને લાગે પપ્પા આવીને કદાચ અટકાઈ જાય તો પછી પલળતા ઘરે આવશે. હવે વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. જો હવે મારા અંદર એવું લાગે પપ્પા ઘરે આવશે તો પલ્લી જ જાય ત્યાં સુધી. અને ભાઈ સવારમાં તો ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો, અત્યારે પાછો વરસાદ ફૂલ થયો. ના છાંટા છે ને આપણે પગથિયા સુધી વી આવ્યા છે ને ધીમે ધીમે છાંટા આયા નીચે સુધી આવે ને પછી સુધી આ બધું પલાળી નાખ્યું. તો એની પહેલાં આપણે છે ને જાળી બંધ કરી નાખ્યા, એટલે આની હિસાબે છે ને નીચે કાંઈ પડલે નહીં. અત્યારે હવે હું જાઉં છું ધાબા ઉપર, અને જો સવારે આવ્યા છે ને ચોમાસું હોય અને બપોર પછી જો અહીંયા ઉનાળો હોય. અત્યારે તમે તડકો જો કેટલો બધો તડકો, એ બધું હતું કોરું થઈ ગયું. જેટલું લીલું હતું ને ગોધાબો એકદમ કોરો થઈ ગયો. જો વાદળ આવી ગયા, એકદમ આસમાન સાફ થઈ ગયું, કેમ કે સવારે ચોમાસું અને બપોર પછી ઉનાળો. કેટલો બધો તડકો તમે જોઈ લો, એવો તડકો છે. હવે કંઈ ખબર નથી પડતી કે આ ચોમાસું હાલે છે કે પછી ઉનાળો હાલે છે. હું તો એક ધાબા ઉપર ઘડીક આવ્યો આટો મારવા, ઘડીક ગીતને એવું સાંભળવા, એરબડ્સ ભેગો લેતો આવ્યો. મેં તો આપણે ઘડીક ધાબા પર જાવી ગીત સાંભળી મજા છે. હમણાં જ દુકાનથી હું નેવરો થયો અને પછી ચા નાસ્તો કર્યો, પછી સીધો ઉપર ગયા. તો ઉપર જોયો તો તડકો કેટલો બધો. સવારે જેટલું ઠંડુ અને મસ્ત વાતાવરણ હતું ને, એવું જ અત્યારે જો ગરમ વાતાવરણ થઈ ગયું છે. કારણ કે તડકો એટલો બધો વધી ગયો છે ને, એટલે પવન આવે છે પણ આ તડકાને અમે પવન ટકી નથી શકતો, એટલો બધો તડકો છે. વાદળા બધા ઉડી ગયા ઉપર જો છે ને આસમાનમાં, વાદળા બધા આવી ગયા, આસમાન એકદમ સાફ અને ચોખ્ખો થઈ ગયો. અત્યારે હું ગામમાં આવ્યો છું ફ્રૂટ સલાડ ને આઈસ્ક્રીમ એવું બધું લેવા, પણ ભાઈ દુકાન મૂકીને ક્યારે કે કેમ ખબર? હા જોઉં ને કે ભાઈ છે જ નહીં. હા મેં કીધું ક્યાં આવ્યા ગયા ભાઈ? એક ફ્રૂટ સલાડ બદામ છે ને આઈસ્ક્રીમ કરો પાર્સલ. ફ્રૂટ સલાડ બદામ છે અને આઈસ્ક્રીમ 2. કીધું ભાઈ ક્યાં આવ્યા ગયા? 10 મિનિટ થઈ ક્યારનો ઉભો. હા પાર્સલ, એક બદામ છે 2 આઈસ્ક્રીમ. આવી ગયા ભાઈ. ઠીક છે.
બરાબર. તો થેન્ક યુ. હવે પાર્સલ લઈ લીધું છે ને હવે આપણે નીકળી ઘર તરફ. ઓહો, બહુ અંદર છે પાછા. બહાર હાલો રહી તો ગયું. ઝીણા ઝીણા છાંટા આવવા મળ્યા છો. હવે વરસાદ આવશે એવું લાગે છે. આમ ધોકા વરસાદ ચાલુ થઈ ગયો છે. જો હું જેવો ગામમાંથી ઘરે આવ્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો હતો. હજી ઉપર બીજા માળે આવ્યો તો કેટલો બધો વરસાદ ચાલુ થઈ ગયો. જો હું ત્યાં કદાચ ગામમાં હોત ને તો મારે ત્યાં ક્યાંક ઊભું જ રહેવું પડે. બધા વરસાદ અટકાય છે. એટલો બધો વરસાદ આવ્યો. સારું હું ત્યાં હતો. હું જેમ કે ત્યાંથી નીકળો ને તો મેં તમને કીધું ને કે ઝીણા ઝીણા છાંટા ચાલુ થઈ ગયા છે. વરસાદ આવવાનો જ છે. તો જ્યાં ઘરે પૂગ્યો તો ચાલુ થઈ ગયો વરસાદ. તો બસ હવે મસ્ત પાછું ઠંડુ એવું વાતાવરણ થઈ જાય. બપોરે ગરમી હતી, અત્યારે પાછું ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું. કે બપોરે તો ઉનાળો અને અત્યારે પાછું ચાલુ થઈ ગયું ચોમાસું. તો બસ હવે આપણો આજનો વ્લોગ આ બધું જ રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.